કેમ છો વિદ્યાર્થી મિત્રો? બોર્ડમાં વારંવાર પૂછાતી 5 બનાવટ જેમ કે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, વિરંજન પાવડર, ખાવાનો સોડા, બેકિંગ સોડા, ધોવાનો સોડા અને પીઓપી, આ 5 બનાવટમાંથી 4 ગુણમાં વારંવાર પૂછાતો સવાલ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ આપણે જોઈએ અને એના ઉપયોગો જોઈએ. તો બનાવટ શીખતા પહેલા આપણે એની પ્રક્રિયા જોઈએ. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતા દ્રાવણમાં આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ મળે છે. પણ આમાં એક વારંવાર પૂછાતો હેતુલક્ષી કે એનોડ ઉપર કોણ મળે ને કેથોડ ઉપર કોણ મળે, તો હાઇડ્રોજન છે એ કેથોડ પર મળે છે અને ક્લોરીન છે એ એનોડ પર મળે છે અને પાત્રની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો, જો આટલું લખ્યું છે, આટલી સાચી પ્રશ્નની બધી ડિટેલ લખી છે, છતાંય તમારા માર્ક્સ કપાવવાને લાયક છે કે તમે પ્રક્રિયા સમતોલિત કરતા નથી. તો અહીંયા ધ્યાન આપો. પ્રક્રિયા સમતોલિત કરવા માટે અહીંયા આપણે જોઈએ તો 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન, બેને 3 છે, 2 સોડિયમ છે, 2 સોડિયમ, ક્લોરીન 2 છે, ઓક્સિજન 2 છે તો ઓક્સિજન 2, હાઇડ્રોજન 2 દુ 4 તો 2 અને 2 4. એટલે પ્રક્રિયા બેલેન્સ થવી પણ મહત્વની છે. હવે પ્રક્રિયાનું વર્ણન જોઈએ તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એનોડ ઉપર ક્લોરીન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે. રેડી? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મળે છે. કઈ જગ્યાએ કયો વાયુ મળે છે આપણને ખ્યાલ છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો તમે લખજો પૂરા વાક્યમાં. હું એક શબ્દની અંદર લખું છું. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો: ધાતુની સપાટી પરથી ગ્રીસ દૂર કરવા. ધાતુની સપાટી પરથી ગ્રીસને દૂર કરવા. પછી સુતરાઉ કાપડને સુવાળું બનાવવા. સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે સાબુની બનાવટમાં પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વગેરે જગ્યાએ વપરાય છે. હવે ક્લોરીન વાયુનો ઉપયોગ જોઈએ. તો આપણને ખ્યાલ આવે CFC, ક્લોરોફ્લોરોકાર્બનની બનાવટમાં. ક્લોરોફ્લોરોકાર્બન એનું પૂરું નામ પૂછાશે 1. પછી PVC ની બનાવટમાં પોલીવિનાઇલ ક્લોરાઇડ
ની બનાવટની અંદર વપરાય છે. પોલીવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં બ્લીચિંગ પાવડર અને જળ ઉપચારમાં પાણીને જંતુરહિત કરવા માટે, પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરીનનો ઉપયોગ થાય છે. હવે એના પછી છે હાઇડ્રોજનના ઉપયોગો. બળતણ તરીકે હાઇડ્રોજન બળતણ તરીકે વપરાય છે. બળતણ એટલે કે એરજેટ છે, એની અંદર હાઇડ્રોજન ફ્યુલ તરીકે વાપરી શકીએ છીએ. પછી એમોનિયા ખાતરની બનાવટમાં એમોનિયા ખાતરની બનાવટની અંદર વપરાય છે. અને એના પછી માર્ગરીન એટલે કે વેજીટેબલ ઘીની બનાવટમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વધારે અમારા આવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને આગળનો જે પ્રશ્ન તમને મૂંઝવતો હોય તેના માટે ચોક્કસ કોમેન્ટ કરો.